થાનગઢના લાખામાસી ગામે રાવ કાળુજી બાપુ ધાંધલ પરિવાર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલ ગામ લાખામાચી મુકામે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધાંધલ પરિવાર મૂળ રાજસ્થાન 1333ના રોજ લાભ લશ્કર સાથે દ્વારકા દર્શન કરી પરત ફરતા હતા, ત્યારે એ સમયે ખાચર, ખુમાણ અને વાળાકાઠી દરબારોને યુદ્ધ માટે કાળુજી બાપુ તથા વાડુસરજી બાપુ મદદ કરેલી પછી માંડવમાં યુદ્ધ થયું હતું, જેમાં વિજય થયો અને વાડુસરજી બાપુ યુદ્ધમાં કામ આવ્યા હતા। તે સ્થળ પર બે પાળિયા અને ધડ અને માથું અલગ અલગ છે, જેમાંનો એક પાળિયો બાંડિયાબેલી ખાતે આવેલ છે। ત્યારે પછી કાળુજી બાપુ થાન વાસુકી દાદાની સ્થાપના કરી અને થાનની ગાદી વાસુકી દાદાના નામ કરી કાળુજી બાપુ લાખામાંચીમાં ગાદીની સ્થાપના કરવામાં આવી। તેમાં થાનગઢમાં કાલેશ્વર મહાદેવ મંદિર આવેલ, તેમની સ્થાપના કાળુજી બાપુએ કરેલી। તે સ્થળ પર ધાંધલ પરિવાર દ્વારા સ્નેહ મિલન રાખવામાં આવ્યું। તે પ્રસંગે શિક્ષણ, સંગઠન, એકતા તેમજ પૂર્વજોના મોક્ષ માટે સમાજ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું। સ્નેહ મિલન કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ધાંધલ પરિવારના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા। ત્યારે મીટિંગમાં એક જ અવાજે ભાગવત સપ્તાહ બાબતે એક કમિટી બનાવી તમામને કમિટીના સભ્યોને સહમતિ આપવામાં આવી। કારતક માસના રોજ ભાગવત કથાનું સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું। તેમજ પવિત્ર રણભૂમિમાં લાખામાચી ગામે ધાંધલ કુળના વડવા કાળુજી બાપુને વાસુકી દાદા પ્રસન્ન થયા હતા અને તે જગ્યાએ વર્ષો જૂની સારા કાર્યો અને જગ્યાના વિકાસ કરવા માટે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાખામાસી યુવા ગ્રુપ, વાસુકી ગ્રુપ તેમજ સૂર્ય ગ્રુપના યુવાનોએ જહેમત ઉઠાવી હતી।